Dear student, today we start next lecture of Unit 3 starting with the example of exact differential equation. જોઈએ આપણે એનો first example. Find the solution of the given differential equation. તમને differential equation આપ્યું એનું solution find કરવાનું છે. કેવું આપ્યું differential equation? x square minus ay dx plus y square minus ax dy is equal to 0. આવું તમને differential equation આપ્યું છે. આનું આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. જોઈએ સોલ્યુશન તો કે x² - ay dx + y² - ax dy is equal to 0. આને શું આપ દઈ ઇક્વેશન નંબર 1. રેડી? હવે શું કરશું? આને આપણે કમ્પેર કરી કેને તો કમ્પેરિંગ ઇક્વેશન 1 with mdx + ndy is equal to 0 and we get આપણ શું મળશે એને કમ્પેર કરશું એટલે m અને n આપણે ફાઇન્ડ કરી શકીએ એના ઉપરથી તો કે શું આવશે m તો કે m is equal to x² - ay અને n is equal to તમને શું મળશે જો mdx + ndy સાથે આને કમ્પેર કરો તો આ તમારો m થાય અને આ શું થાય n તો n બરાબર શું આવશે અહીંયા y² - ax. રેડી? આટલું થઈ ગયું. હવે આ ડિફરન્શિયલ ઇક્વેશન જેવી એક્ઝેક્ટ છે કે નહીં એ ચેક કરવું હોય તો કઈ રીતે થાય તો કે આપણે જે સેકન્ડ મેથડ છે પાર્શિયલ ડેરિવેટિવ વાળી કે del m upon del y is equal to del n upon del x થવું જોઈએ. મીન્સ કે m નું y પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y પાર્શિયલ ડેરિવેટિવ કરો, n નું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x કરવાનું. રેડી? આનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y શું થશે તો કે આપણે આનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y કરશું ત્યારે x કેવો રહેશે કોન્સ્ટન્ટ તરીકે રહેશે. જોઈએ આપણે તો કે આનું del m upon del y કરો શું આવે અહીંયા 0 થઈ જાય વધે શું -a. જ્યારે n નું તમે પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x કરો ત્યારે y શું રહે કોન્સ્ટન્ટ તરીકે રહે. રેડી? તો અહીંયા શું આવે આન્સર -a જ આવે. જોઈએ શું થયું okay, del m upon del y is equal to -a, del n upon del x is equal to -a. Ready? Means કે આનું ડેરિવેટિવ કર્યું આપણે બંનેનું. આનું with respect to y, partial derivative with respect to y, આનું partial derivative with respect to x કર્યું તો આન્સર શું આવે? આવો આવે કે del m upon del y is equal to -a અને del n upon del x is equal to -a. Means કે both are equal. Means કે del m upon del y is equal to del n upon del x. Therefore, the given equation is a exact. Means કે આપણે જે differential equation આપી શું છે exact છે. હવે ડિફરન્શિયલ ઇક્વેશન એક્ઝેક્ટ છે તો આપણે એનું સોલ્યુશન ફાઇન્ડ કરીએ. આપણે લાસ્ટમાં એનું સોલ્યુશન તારવ્યું હતું કઈ રીતે સોલ્યુશન ફાઇન્ડ થાય. રેડી? લાસ્ટ એક્ઝામ્પલ લાસ્ટ લેક્ચરની અંદર હવે આપણે જોઈએ એનું સોલ્યુશન તો કે સોલ્યુશન ઓફ ઇક્વેશન ઇઝ ઇન્ટિગ્રેશન mdx. જ્યારે આ ઇન્ટિગ્રેશન ની અંદર y કેવો હશે કોન્સ્ટન્ટ પ્લસ ઇન્ટિગ્રેશન n મીન્સ કે શું હશે ટર્મ્સ ઓફ n નોટ કન્ટેનિંગ x. x ને n આપણે જે આપ્યો n mdx અને ndy આપ્યો એમાં n ની અંદરથી n લેવાનો ટર્મ. રેડી? પણ એમાં શું તો કે x લેવાનો નહીં, ઓનલી y વાળું સ્ટેપ લેવાનું. ઓકે, ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ c. શું કીધું? ઇન્ટિગ્રેશન mdx જ્યાં ઇન્ટિગ્રેશન ની અંદર y કેવો હશે કોન્સ્ટન્ટ તરીકે રહેશે પ્લસ ઇન્ટિગ્રેશન n જે આપણું ઇક્વેશન mdx + ndy આવે એમાં જે n આપ્યો છે એની અંદરથી તમારે કેવું લેવાનું ઓનલી ધ ટર્મ્સ ઓફ n નોટ કન્ટેનિંગ x. x ને લેવાનો નથી, બાકી શું જે y વાળું આપ્યું એ તમારે લેવાનું ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ c. રેડી? જોઈએ આપણે તો કે mdx + ndy આપણે m શું છે તો કે mdy શું છે x² - ay, n શું છે y² - ax. હવે n રી y² - ax છે પણ લેવાનું શું ટર્મ ઓફ n માં તો કે નોટ કન્ટેનિંગ x. x વાળું લેવાનું નથી, ઓનલી y વાળું લેવાનું. અહીં શું આવશે ઓનલી y² જ આવશે ને. રેડી? ના આખું પદ મૂકી તો શું આવશે ઇન્ટિગ્રેશન m ની જગ્યાએ શું આવશે x² - ay dx પ્લસ ઇન્ટિગ્રેશન ટર્મ ઓફ n નોટ કન્ટેનિંગ x. તો અહીંયા શું આવશે ઓનલી y² જ આવશે ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ c. નેક્સ્ટ શું કરી તો કે આપણે સેપરેટલી દઈ દઈ તો કે શું આવશે આની x² નું ઇન્ટિગ્રેશન તો કે x³/3. આનું શું થશે -ay એનું ઇન્ટિગ્રેશન તો કે a અને y બંને કેવા કોન્સ્ટન્ટ. રેડી? મીન્સ કે ઇન્ટિગ્રેશન 1dx મીન્સ કે એનું શું થશે ઇન્ટિગ્રેશન તમે તો કે x આવશે ઓનલી તો કે -ay ઇન્ટુ x પ્લસ આનું વિથ રિસ્પેક્ટ ટુ y કરવાનું y² એનું ઇન્ટિગ્રેશન શું થશે તો કે y³/3 ઇઝ ઇક્વલ ટુ c. નેક્સ્ટ ક્વેશ્ચન નું સાદુરૂપ આપી દો તો સાદુરૂપ આપો શું આવશે x³ - 3ayx + y³ ઇઝ ઇક્વલ ટુ 3c. આ શું થઈ ગયું તમારું સોલ્યુશન ઓફ ધ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. મીન્સ કે તમારું જે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન મીન્સ કે જેમને જે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું હતું કેવું થયું હતું એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે. રેડી? એનું સોલ્યુશન શું થાય તો કે આ એનું સોલ્યુશન થાય. હવે તમે આ સોલ્યુશન આપ્યું આ સોલ્યુશન નું તમે ડેરિવેટિવ કરો તો તમને શું મળે જે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું એ જ પાછું મળે. રેડી? જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. સોલ્વ x⁴ - 2xy² + y⁴ into dx minus 2x²y - 4xy³ + sin y into dy is equal to 0. આવું તમને
એક ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું. પહેલા આપણે ચેક કરી કે ડિફરન્શિયલ ઇક્વેશન છે એક્ઝેક્ટ છે. જો એક્ઝેક્ટ હોય તો એનું આપણે એની મેથડથી સોલ્યુશન ફાઇન્ડ કરી જોઈએ. સોલ્યુશન તો કે આવું તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે. ક્લિયર. નેક્સ્ટ શું કરશું તો કે આ જે તમને આપ્યું ઇક્વેશન એને આપણે mdx plus ndy સાથે કમ્પેર કરી. તો કમ્પેરિંગ ગિવન ઇક્વેશન વિથ mdx plus ndy. રેડી. તો m શું આવશે તમારો એને કમ્પેર કરો એટલે તો કે m dx છે તો આ m તમારો રહેશે અને આ તમારો શું થશે તો કે n આગળ માઇનસ છે અને મલ્ટીપ્લાય ની અંદર આવશે. રેડી. n માં તો શું આવશે m ઇઝ ઇક્વલ ટુ x⁴ minus 2xy² plus y⁴ અને n બરાબર શું આવશે minus 2x²y plus 4xy³ minus sin y. શું કર્યું આપણે જે n આપ્યો એમાં માઇનસ મલ્ટીપ્લાય કરી દીધો કેમ કે આપણું મેથડ શું છે મીન્સ કે mdx plus ndy આપ્યો. રેડી. મીન્સ કે પ્લસ આપ્યો n તો કે આ માઇનસ છે મીન્સ કે આને માઇનસ મલ્ટીપ્લાય કરી દીધું. ક્લિયર. મીન્સ કે આ તમારો n આવશે આખો. ક્લિયર. કેમ કે mdx plus ndy નું ફોર્મેટ છે તમારે. હા n તમારો આવ્યો. નેક્સ્ટ શું કરશું તો કે m નું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y કરી n નું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x કરી પછી જોઈએ બંને ઇક્વલ આવે કે નહીં. તો કે આનું del m upon del y ઇઝ ઇક્વલ ટુ અહીંયા x તો કોન્સ્ટન્ટ રહેશે મીન્સ કે એનું 0 થશે ડેરિવેટિવ. અહીંયા શું થશે તો કે 2 આગળ આવે મીન્સ કે માઇનસ 4xy પ્લસ આનું શું થશે ડેરિવેટિવ તો કે 4y³. રેડી. મીન્સ કે del m upon del y શું આવશે 4y³ minus 4xy. નેક્સ્ટ શું કરી તો કે n નું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x કરી. રેડી. તો શું આવશે del n upon del x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4xy અહીં 2 આગળ ઉતરે એટલે માઇનસ 4xy. રેડી. પ્લસ તો કે અહીંયા શું થશે તો કે આનું શું થશે 4y³ કેમ કે x છે એટલે x નું 1 થઈ જાય. અહીંયા શું આવી જાય 4y³. અહીંયા સાઇન વાળું સાઇન y મીન્સ કે તો y નું સ્ટેપ હે મીન્સ કે શું કોન્સ્ટન્ટ મીન્સ એનું 0. રેડી. નેક્સ્ટ શું આવશે તો કે del n upon del x શું આવ્યું minus 4xy plus 4y³ minus 0 મીન્સ કે del n upon del x is equal to 4y³ minus 4xy. del m upon del y શું હે તો કે ઈ છે મીન્સ કે બંને શું થાય ઇક્વલ. therefore del m upon del y is equal to del n upon del x. આવું થતું મીન્સ કે the given equation is exact. હવે એ એક્ઝેક્ટ છે આપણે એનું સોલ્યુશન ફાઇન્ડ કરી તો કે સોલ્યુશન ઇઝ શું આવશે ઇન્ટિગ્રેશન m dx જ્યાં y કેવો હશે ઇન્ટિગ્રેશન ની અંદર કોન્સ્ટન્ટ પ્લસ n term of n which not containing x મીન્સ કે તમે જે n આપ્યો n ની અંદરથી x વાળું સ્ટેપ તમારે લેવાનું નથી ઓનલી ક્યાં લેવાના ઓનલી y વાળા. રેડી. તો કે શું થશે અહીંયા ઇન્ટિગ્રેશન m dx m તમારું શું છે x⁴ minus 2xy² plus y⁴ into dx પ્લસ ઇન્ટિગ્રેશન term of n not containing x તો ઓનલી કેવું આવશે sin y જ આવશે માઇનસ sin y એક જ આવશે. રેડી. ઇન્ટુ dy કેમ કે બીજા સાથે તો x આપેલો છે ઇઝ ઇક્વલ ટુ c. આનું ઇન્ટિગ્રેશન કરો સેપરેટલી દઈ દઈએ તો શું આવશે આનું ઇન્ટિગ્રેશન x⁴ નું તો કે x⁵/5 માઇનસ આનું શું થશે તો કે 2x²/2 હોય મીન્સ કે 2 કેન્સલ થઈ જશે વચ્ચે શું માઇનસ x² into y² પ્લસ આનું શું થશે ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x છે y⁴ અહીં શું રહેશે કોન્સ્ટન્ટ તરીકે વર્તશે એઝ ઇટ ઇઝ. અહીં ઇન્ટિગ્રેશન કરીને શું આવશે તો કે x into y⁴ પ્લસ આનું ઇન્ટિગ્રેશન તો કે sin y નું ઇન્ટિગ્રેશન શું થાય માઇનસ cos y થાય અહીં માઇનસ આગળ મીન્સ કે માઇનસ માઇનસ પ્લસ શું આવશે cos y ઇઝ ઇક્વલ ટુ c. આ શું થઈ ગયું તમારું તો કે સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન જે તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે એ ડિફરન્શિયલ ઇક્વેશન માં શું છે સોલ્યુશન છે. રેડી. એ ડિફરન્શિયલ ઇક્વેશન કેવું હતું તો કે એક્ઝેક્ટ હતું મીન્સ કે આ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન છે. હવે આ સોલ્યુશન નું તમે ડેરિવેટિવ કરો તો તમને શું મળે જે ડિફરન્શિયલ ઇક્વેશન એ પાછું મળે. ક્લિયર.